અમરેલી જિલ્લામાં જે અલગ અલગ સાયબર ફ્રોડના બનાવ બને છે તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આ કેસમાં એક સઘન પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા જાન્યુઆરીથી આજ દિન સુધી જિલ્લામાં જે સાયબરના અલગ અલગ કમ્પ્લેન્સ આવેલી છે આમાં 1200 કરતાં વધારે આપ સૌ લોકો જાણો છો સાયબરની કોઈના પણ સાથે કોઈ પણ પ્રકારની ફ્રોડ બને અથવા તમને શંકા છે કે મારા સાથે આ પ્રકારનું ફ્રોડ બનેલું છે તો 1930 ઉપર ફોન કરવું એ જ એક સહજ અને સહેલું ઉપાય છે જેના થકી તમારા જે પૈસા ગયેલા છે એ પૈસા આગળના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતાં અટકાઈ જાય છે. અને આવા પ્રકારના આપણા જિલ્લામાંથી જે કેસીસ 1930 ઉપર દાખલ કરેલા છે એવા 1200 કરતાં વધારે કેસીસ છેલ્લા 11 મહિનામાં જિલ્લા પોલીસ પાસે આવેલા છે. એમાં કુલ જે રકમ ગયેલી છે એ લગભગ 8 કરોડ રૂપિયા આપણા જિલ્લાના જે નાગરિકો છે એમના 8 કરોડ રૂપિયા સાયબર ફ્રોડના ભોગ બનેલા છે. એમાંથી 1930 ઉપર જેટલા વહેલી તકે તમે ફોન કરશો એટલા વધુમાં વધુ શક્યતા બને છે કે તમારા પૈસા તે જ એકાઉન્ટમાં ફ્રીઝ થાય છે અને અમુક સમય પછી તમને પરત મળે છે. તો આમાં જે રકમ જમા થયેલી છે અથવા જે રકમ ફ્રોડમાં ગયેલી છે એના આશરે 10% 70 લાખ રૂપિયા જિલ્લા પોલીસ તરફથી જે આ કેસના અલગ અલગ ભોગ બનનાર છે એમની પરત પણ સોંપવામાં આવેલ છે. જિલ્લા પોલીસ આવા કેસમાં એક તાત્કાલિક ટીમો બનાવીને કાર્યવાહી કરવાનું કામ કરે છે અને આજ દિન સુધી જિલ્લામાં 1930 ઉપરથી તથા જિલ્લા પોલીસ સામે જે 1-to-1 રૂબરૂમાં અરજદાર આવીને રજૂઆત કરે છે એના આધારે કુલ 42 ગુના દાખલ કરેલા છે. ભૂતકાળમાં આપ સૌ જાણો છો કે ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીએ સાયબર ફ્રોડના ચક્કરમાં આવીને પોતાના 26 લાખ રૂપિયા ગુમાવ્યા હતા અને ત્યારબાદ એ બેને સુસાઇડ પણ કર્યો હતો. તો આમાં જે અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડ આવે છે એમાં મુખ્યત્વે તમારા જે મોબાઈલ છે એ મોબાઈલમાં તમને અથવા તમે પોતે અલગ અલગ ગ્રુપમાં જોઈન થાવ છો અને આ ગ્રુપમાં આ લોકો જે ગ્રુપ હોય એમાં તમે નવા હોય છો, આ જૂના લોકો છે એ એમના જ મળતી લોકો હોય છે અને એ લોકો ગ્રુપમાં ખોટા ફોટો શેર કરે છે, ખોટો લખે છે કે મને આજે આ શેરમાં આટલું પ્રોફિટ થયો, મને આ શેરમાં બમણા પ્રોફિટ થયા, પરંતુ એ લોકો જે છે એમના જ હોય છે. ખાલી તમને મિસલીડ કરવા માટે આમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરાવે છે.